ડેન 590, DL 210 અને દેવશ્રી 216 નંબર પર। શું આપ ઇમ્પોર્ટ એક્સપોર્ટમાં કરિયર બનાવવા ઈચ્છો છો? શું આપ આપનો બિઝનેસ વિદેશમાં વિકસાવવા માંગો છો? મેળવો ઇમ્પોર્ટ એક્સપોર્ટ વિશે સચોટ માહિતી આ શનિવારે રાત્રે 8:30 કલાકે કરિયર ગુરુ કાર્યક્રમમાં। નમસ્કાર દર્શક મિત્રો, ભવિષ્ય દર્શન કાર્યક્રમમાં આપનું સ્વાગત છે। હું છું ગીતા। આજના કાર્યક્રમમાં આજે આપણે વાત કરીશું ગુરુગ્રહ વિશે। ખાસ કરીને ગુરુનું ગ્રહનું જે વ્યક્તિના જીવનમાં શું મહત્વ રહેલું છે, તેનાથી જો ગુરુગ્રહ નબળો હોય તો શું થઈ શકે, બળવાન હોય તો શું થઈ શકે, અને ખાસ કરી લગ્ન જીવનમાં તેનાથી જે મહિલા અને જે પુરુષ છે તેના જીવનમાં કેટલો બદલાવ આવી શકે છે, શું થઈ શકે છે, આ લગ્ન રૂકાવટમાં કેટલો મહત્વનો ફાળો છે, આ તમામ સવાલોના જવાબ મેળવીશું આજના કાર્યક્રમમાં। આ ઉપરાંત જાણીશું આપનું રાશિફળ અને આપીશું આપના દરેક સવાલોના જવાબો। તો આપણી સાથે ઉપસ્થિત છે જાણીતા જ્યોતિષાચાર્ય મુકુંદભાઈ પંડ્યા। જી મુકુંદભાઈ, સૌપ્રથમ આપનું સ્વાગત છે। કાર્યક્રમની શરૂઆતમાં વાત કરીએ આજના પંચાંગ વિશે। આજનું પંચાંગ શું કહે છે? ગુરુર બ્રહ્મા ગુરુર વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વરઃ ગુરુર સાક્ષાત પરમ બ્રહ્મા તસ્મૈ શ્રી ગુરવે નમઃ। આજે તારીખ 4/7/2015 અને વાર શનિવાર છે। આજના દિવસની અંદર આજના પંચાંગની અંદર જોવા જઈએ તો આજે મકર રાશિની અંદર ચંદ્રમાનું ભ્રમણ ચાલી રહ્યું છે। એટલા માટે આજના દિવસની અંદર જે કોઈ પણ જાતકોનો જન્મ થશે તેની રાશિ રહેશે મકર। અષાઢ માસ, કૃષ્ણ પક્ષ અને તૃતીયાની તિથિ એટલે કે ત્રીજની તિથિ ચાલી રહી છે અને શ્રવણ નામનું નક્ષત્ર છે ને વિષ્કુંભ નામનો યોગ ચાલી રહ્યો છે। આજના દિવસની અંદર જન્મનાર બાળકનું જે રાશિ છે તે મકર રહેશે, માટે મકર રાશિની અંદર જન્મનાર બાળકોનું ભવિષ્ય, આવનારું ભવિષ્ય સારામાં સારું રહે તેવી શુભકામના સાથે જય ગણેશ। જે ખાસ કરી દિન વિશેષની જો વાત કરવામાં આવે તો આપણે ગુરુના ગ્રહ વિશે થોડી માહિતી જાણવા માંગીશું। કેટલું મહત્વ રહેલું છે વ્યક્તિના જીવનમાં? દર્શક મિત્રો, ગુરુ ગ્રહને મંત્રણાનો કારક ગ્રહ ગણવામાં આવે છે। નવગ્રહની અંદર શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ ગ્રહ તરીકે ઓળખવામાં આવે તો ગુરુ મહારાજને ઓળખવામાં આવે છે। દરેક વ્યક્તિના જીવનની અંદર ગુરુનું ખાસ મહત્વ રહેલું હોય છે। દેવોના ગુરુ દેવગુરુ બૃહસ્પતિ છે અને દાનવોના ગુરુ એ શુક્રાચાર્ય છે। એવી રીતે ગુરુ ગ્રહ છે એ શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ છે અને બુદ્ધિનો કારક ગ્રહ ગુરુને માનવામાં આવે છે। જો તમે આજે ગુરુ ગ્રહ તમારી કુંડલીની અંદર નબળો હોય તો લગ્ન જીવનને લગતી અને અનેક જાતની સમસ્યાઓ સર્જાય છે। કારણ કે ગુરુ ગ્રહ છે એ પીળા રંગનો કારક ગ્રહ ગણવામાં આવે છે। સોનાનો કારક પણ ગુરુને ગણવામાં આવે છે। દર્શક મિત્રો, કાનૂનને લગતી કોઈ પણ સમસ્યા હોય તો એ પણ ગુરુ ગ્રહને હિસાબે જ છે। પાચન તંત્રને લગતી સમસ્યાઓ પણ ગુરુ ગ્રહને હિસાબે જ ગણવામાં આવે છે। તમે સ્થૂળ એટલે કે તમે જાડા છો, પાતળા છો, આ બધી વસ્તુ ગુરુ જ પોતે નક્કી કરે છે કે મનુષ્યને કેવું રહેવું, જાડું રહેવું કે પાતળું રહેવું। મનુષ્યના આયુષ્યને લક્ષી વસ્તુ પણ ગુરુ ગ્રહથી જ નક્કી કરવામાં આવતી હોય છે। લગ્નની અંદર ગુરુની ભૂમિકા બહુ મહત્વની છે દર્શક મિત્રો। તેમાં પણ કન્યાના લગ્ન એટલે કે સ્ત્રીના લગ્ન માટે ગુરુને બહુ મહત્વનો કારક ગ્રહ ગણવામાં આવ્યો હોય છે। જો કોઈ સ્ત્રીની કુંડલીની અંદર ગુરુ નબળો હોય અથવા ગુરુ અશુભ દ્રષ્ટિની અંદર બિરાજમાન અથવા ગુરુ અશુભ થઈને બેઠો હોય અથવા તો કોઈ પણ અશુભ ગ્રહની સાથે જો ગુરુમાં બેઠેલો હોય તો એની અસર બહુ ખરાબ થાય છે। એના લગ્ન જીવન વિલંબથી થાય છે અથવા તો લગ્નની અંદર અનેક જાતની સમસ્યાઓ સર્જાય છે। ગુરુ ગ્રહ જો પોતે રાહુ મહારાજની